ગુજરાત પર ત્રાટકવાના ડિપ્રેશનની ટાઈમલાઈન બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે. આ ડિપ્રેશન ગુજરાતમાં 3 તારીખના રોજ સવારના 6 કલાકથી ગુજરાતમાં પ્રવેશશે અને રાજ્યમાં તબાહી મચાવવાનું શરૂ કરી દેશે. 3જી તારીખ સવારે 6 કલાકે ગુજરાતમાં પ્રવેશનાર આ ડિપ્રેશન 9 વાગ્યા સુધી પરત સુરત પહોંચી જશે અને સુરતમાં ભયંકર વરસાદ થવાની આગાહી છે. આ ડિપ્રેશનને પગલે સૌથી વધારે ખરાબ હાલત વડોદરાની રહેશે. વડોદરામાં બપોરના 2 થી રાતના 8 વાગ્યા સુધી આ ડિપ્રેશન સ્થિર રહેશે, જેને પગલે અહીં ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે. વડોદરાવાસીઓ માટે કાલનો દિવસ અતિ ભારે રહેશે. વડોદરામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 4 તારીખે વહેલી સવારે ડિપ્રેશનની અસરથી અમદાવાદ પણ બાકાત નહીં રહે. અમદાવાદમાં વહેલી સવારે ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ છે. આ ડિપ્રેશન મહેસાણાને પણ ધમરોળી નાખશે અને છેક કચ્છ સુધી આ અસર દેખાશે. ઉત્તર ગુજરાતમાં આ દિવસે અને સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.